हाँ जी मैडम बोलिए। સાંભળ, પહેલી વાર મમ્મી પપ્પાને મળવાનો છો ને તો કંઈક સારા કપડાં પહેરીને આવજો. હા તો કાંઈ વાંધો નહીં, હાલ બ્લેક પહેરીને આવી જઈશ. ના, બ્લેક તો સાવ ન પહેરતો. મમ્મીને જરાય ન ગમે કોઈક શુભ કામમાં બ્લેક કપડાં પહેરીને આવે ને. સાસુ મમ્મીને પસંદ નથી. હા તો કાંઈ વાંધો નહીં, વ્હાઈટ પહેરીને આવીશ. એ તો ચાલશે ને? હા જી, ઓર કુછ? અને શર્ટના બધાય બટન બંધ કરશે. અરે આવવાનું કે ને તૈયાર શું, અત્યારે જ બંધ કરી દઉં. અને કંઈક સ્વીટ લઈને આવજે સ્વીટી તો સાસુ મમ્મીને ડાયાબિટીસ નહીં થઈ જાય. એટલે સારું લાગે ને. સ્વીટી તો હે ને ગાડીની આખી ડેકી ભરીને આવીશ બસ. આવીને મમ્મીને ને પપ્પાને જય શ્રી કૃષ્ણ કરજે. હા એ તો જય શ્રી કૃષ્ણ તો કરવું જ પડે ને. અને પગે લાગશે, એમને ઊભો ન રહી જાતો. અરે સાસુ મમ્મી અને પપ્પાને હે ને ડાયરેક્ટ પગે પડી જ જવું હે. અને હા, મારા સામે જોયા ન રાખતો હોય. આ તો ભગવાને બે કોમળ જેવી આંખો આપી હે તો જોવું નહીં મારે. એક તો મને ઓલરેડી શરમ આવતી આ તો એમાં શરમાવાનું શું હોય? હોય, હસવું આવશે પછી. આ તો મોટો પણ તારો છે ને, હસી લેવાનું હોય ને. ભાઈ ચાચી વાત નહીં કરે તારી યારે, કાંઈ એને ન બોલવાની માનતા છે. પણ તું નર્વસ ન થાતો. ના એ તો આમે નહીં થાવ. નોર્મલ જ રહેજે. બંને ને એટલી પપ્પા હારે વાતો કરજે, એ સમજશે. હા તો આપણે મનાવાના પણ એને જ છે ને. અને આ જમવામાં બધાયની હારે ઊભો થાજો. સારું થયું કીધું, તો મને તો ખબર નહોતી. ફટાફટ જમીન ઊભો ન થઈ જાતો. તો જમવાનું હે ને કંઈક સારું બનાવજો. સારું, હાલ જલ્દી આવજો. હા હા હાલ 5-10 મિનિટમાં પહોંચ્યો. આજે લેટ ન કર. અરે નહીં લેટ કરું. હા હા નહીં લેટ કરું. અને હા, ગાડીથી મેં હલાવજો. હા તો રાખ, હાલ બાય પહોંચ્યો.